જ્યારે તમે પૂરા હૃદયથી ભગવાનને બોલાવો છો, પૂજા કરો છો, પ્રાર્થના કરો છો, સેવા કરો છો, દરેક શ્વાસમાં તેમની ભક્તિ રાખો છો, ત્યારે પણ જ્યારે ભગવાન મૌન રહે છે, ત્યારે મન ધ્રુજે છે અને હૃદય રડે છે અને પૂછે છે, પ્રભુ, મેં તમને પૂર્ણ ભક્તિથી યાદ કર્યા છે, છતાં જીવનમાં આટલું બધું દુઃખ કેમ છે? શું તમે મારાથી ગુસ્સે છો કે મારો ફોન હજુ પણ તમારા સુધી પહોંચ્યો નથી? આ પ્રશ્ન દરેક વ્યક્તિના મનમાં આવે છે જેણે સાચા હૃદયથી ભગવાનને બોલાવ્યા છે. આજે આ વિડીયોમાં આપણે ઋષિઓના આ અદ્ભુત ઉપદેશો દ્વારા તે સંકેતોને જાણીશું કે કેવી રીતે આપણને ખબર પડશે કે ભગવાન આપણાથી ખુશ છે કે ગુસ્સે. વિડીયો અંત સુધી જુઓ, શક્ય છે કે તમને તે જવાબ મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. તો ચાલો પ્રથમ સંકેત શરૂ કરીએ. જ્યારે તમે તમારી અંદર શાંતિનો અનુભવ કરો છો, જ્યારે આપણે જાણવા માંગીએ છીએ કે ભગવાન આપણાથી ખુશ છે કે નહીં, ત્યારે પ્રથમ અને સૌથી સચોટ સંકેત આપણા અંદરની શાંતિ છે. ઋષિમુનિઓ કહે છે કે ભગવાન મનુષ્યો સાથે શબ્દોમાં નહીં પણ શાંતિથી વાતચીત કરે છે. આ શાંતિ કોઈ સામાન્ય અનુભવ નથી, તે ભગવાનની હાજરીનો પુરાવો છે. ઘણી વખત આપણે જીવનમાં ભક્તિ કરીએ છીએ, આપણે પ્રાર્થના અને સેવા કરીએ છીએ, પરંતુ તેમ છતાં આપણું મન અશાંત અને નાખુશ રહે છે. આવી પરિસ્થિતિમાં આપણને એવો ભ્રમ થઈ શકે છે કે ભગવાન આપણાથી નારાજ છે. તેઓ સમજાવે છે કે સાચી નિશાની કોઈ બાહ્ય સિદ્ધિ કે પરિસ્થિતિમાં નથી, પણ તમારા આંતરિક સ્વમાં છે. જ્યારે તમે મુશ્કેલીમાં હોવ અને છતાં પણ તમારી અંદર કોઈ અજાણી શાંતિ વહેતી હોય, ત્યારે તે ભગવાનનો આશીર્વાદ છે. તેઓ આપણને કહે છે કે તમે સાચા માર્ગ પર છો અને તે તમારાથી પ્રસન્ન છે. આ શાંતિ ઘણીવાર ત્યારે અનુભવાય છે જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ, જ્યારે આપણો આત્મા એક ક્ષણ માટે પણ દુનિયાથી દૂર જાય છે અને ભગવાનની નિકટતામાં પહોંચે છે. આ શાંતિ ભીડમાં નહીં પણ તે મૌનમાં મળે છે, જ્યાં આત્મા સર્વશક્તિમાનને મળે છે. ઋષિમુનિઓ ઘણીવાર કહેતા હતા કે જો તમારા ધ્યાન પછી તમે અંદર પ્રકાશ અનુભવો છો, તમારું મન શાંત છે અને તમારા હૃદયમાં પ્રેમ છે, તો સમજો કે ભગવાનની હાજરી ત્યાં હતી. શાંતિ એ એક એવો સૂક્ષ્મ અનુભવ છે જે ન તો બતાવી શકાય છે, ન તો માપી શકાય છે, પરંતુ જ્યારે તે આવે છે ત્યારે તમે અંદરથી જાણો છો કે તમે ભગવાનની નજીક છો. તેથી આગલી વખતે જ્યારે તમે જાણવા માગતા હોવ કે ભગવાન ખુશ છે કે નહીં, તો બાહ્ય ઘટનાઓમાંથી જવાબ ન શોધો, પરંતુ તમારા આંતરિક સ્વની શાંતિમાંથી, કારણ કે તે ભગવાનની પહેલી અને સૌથી સાચી ભાષા છે. બીજો સંકેત છે કે સારા કાર્યોમાં રસ અને સ્વપ્રેરણા. શું તમે ક્યારેય અનુભવ કર્યો છે કે તમારું મન ખુશ નથી કે છે કોઈ કારણ વગર વ્યક્તિ, સેવા, ભક્તિ કે ધ્યાન તરફ આકર્ષિત થવા લાગે છે? કોઈ મજબૂરી નથી, કોઈ ભય નથી, ફક્ત અંદરથી એક શાંત હાકલ, ચલો ભગવાનનું નામ લઈએ, કોઈને થોડી મદદ કરીએ, થોડી વાર મૌન રહીએ. તો આ કુદરતી પ્રેરણા ભગવાનની અભિવ્યક્તિ છે. ભગવાન જ્યારે વ્યક્તિને આશીર્વાદ આપે છે ત્યારે ખુશીનો જીવંત પુરાવો હોય છે. જો કોઈ વ્યક્તિ આત્માથી ખુશ હોય તો તે આત્મા ધીમે ધીમે પોતાનાથી ખુશ થાય છે. આ પ્રેરણા તમને સારા કાર્યો તરફ ખેંચવાનું શરૂ કરે છે. કોઈ બાહ્ય પ્રભાવ નથી, ન તો ઉપદેશોથી કે ન તો પુસ્તકોથી. કોઈ સામાજિક દબાણ આવતું નથી, પરંતુ તે અંદરથી જ ઉદ્ભવ્યા કરે છે. આ એક દેવી તરંગ છે જે આત્માને તેના મૂળ સ્થાને પાછું લઈ જાય છે. શરૂઆતમાં આ પ્રેરણા આપણને સ્ત્રોત તરફ ખેંચી જાય છે. તે સવારે ઉઠીને એકવાર હે રામ એવું કહેવા જેટલું નાનું નથી. જેમ કે ગરીબ વ્યક્તિને જોવાની ઈચ્છા અથવા હૃદયની લાગણી અથવા કોઈને માફ કરવાની કુદરતી લાગણી પણ આ કાર્યો દ્વારા જ આવે છે. અને આ નાના સારા કાર્યો ધીમે ધીમે આપણા આત્માના માર્ગને પ્રકાશિત કરતા રહે છે. ઋષિમુનિઓ કહે છે કે જ્યારે માણસ કોઈ પણ પ્રયત્ન વિના તે કરે છે, અને જો કોઈ વ્યક્તિ શુદ્ધ કર્મો કરવાનું શરૂ કરે છે, તો જાણી લો કે તેની અંદર ભગવાન સ્વયં જ તેને માર્ગદર્શક છે. આત્માનો દીવો પ્રગટાવવામાં આવ્યો છે. એવું પણ જાણવા મળે છે કે જ્યારે ભગવાન આત્મા સાથે સંબંધ ગાઢ બનાવે છે, ત્યારે મનુષ્યને અંદરથી જ અશુદ્ધ કર્મોની ઈચ્છા અદૃશ્ય થઈ જાય છે. જે વસ્તુઓ તમને પહેલાં આકર્ષિત કરતી હતી તે હવે ઓછી થવા લાગે છે. જેમ કે દેખાડો કરવો, લોભ કરવો, ઈર્ષ્યા કરવી, બીજાનું ખરાબ બોલવું. અને આ પરિવર્તન તમને અંદરથી પરેશાન કરવા લાગે છે.
ખૂબ જ સૂક્ષ્મ પરંતુ અત્યંત શક્તિશાળી. કારણ કે જ્યારે તમે તમારી જાતને કહો છો કે હવે મને આ વસ્તુ ગમતી નથી, અને જો તે આવે છે તો ખરેખર તમારો આત્મા જે છે તે મને કહે છે કે હવે મને ફક્ત એવી વસ્તુની જરૂર છે જે મને ભગવાનની નજીક લઈ જાય. આ પરિસ્થિતિમાં માનવી કોઈ ખાસ હેતુ પૂરો કરતો નથી. તે કોઈ પણ ફળની અપેક્ષા સાથે પૂજા કરતો નથી. તેના બદલે તેને આવું કરવું સ્વાભાવિક અને સુખદ લાગવા માગે છે, અને એને એવું લાગે છે કે આ આત્માની પરિપક્વતાની નિશાની છે. જો તમને ધ્યાન કરવા જવાનું કે બેસવાનું મન થાય તો સમજો કે આ કોઈ સામાન્ય લાગણી નથી. આ ભગવાનનો આશીર્વાદ છે. આ એક શાંત સંકેત છે. તેઓ તમારાથી ખુશ છે અને તમે તમારા કાર્યો આમ જ આગળ ચાલ્યા કરે. હવે તે પોતાના કાર્યો દ્વારા પોતાને પ્રગટ કરવા માંગે છે. ખુશીની ત્રીજી નિશાની એ છે કે ભગવાનને વારંવાર યાદ રાખવું. તમે ક્યારેક વિચાર્યું હશે, તે સૌથી ગહન સંકેત એ છે કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ વિના ભગવાન તમારા મનમાં છે. જો મંદિરમાં નામ આવવા લાગે તો તે મંદિર કેમ નથી, હું નહીં, ઉપદેશ સાંભળ્યો, મને અંદરથી કોઈ દુખાવો નહીં થયો હોય. અચાનક હૃદયમાંથી એક પોકાર આવે છે, હે પ્રભુ, તું મારી સાથે છે. અને ઋષિમુનિઓ કહે છે કે આ હંમેશા યાદ રાખો, સારી કે ખરાબ, સુખ કે દુઃખમાં હંમેશા ભગવાન તમારી સાથે જ રહે છે. અને આત્મામાંથી જ્યારે અંતઃકરણમાંથી આ વાત ઉદ્ભવે છે, તમને કોઈ પણ દુઃખની પરિસ્થિતિમાં પણ હંમેશા સકારાત્મકતા અનુભવવા લાગો તમે, તો એનો મતલબ એ છે કે ભગવાન આ આત્માને પોતાની સાથે જોડી રહ્યો છે. અને આ સંકેત હંમેશા તમારે યાદ રાખવા જોઈએ. અને બીજો એક અર્થ એ છે કે ભગવાન તમારાથી ખુશ છે. તમે જે કાર્ય કરો છો તેનાથી ભગવાન ખુશ છે, અને ભગવાનને તમે યાદ રાખો. આ માત્ર માનસિક પ્રક્રિયા નથી, આ આત્માની ઉર્જા છે જે તેના મૂળ તરફ, એટલે એનું મૂળ એટલે શું કે ભગવાન તરફ આત્મા છે પૃથ્વી પર આવે છે ત્યારે ભગવાન પાસે જવું એ જ એનો મુખ્ય હેતુ છે, મુખ્ય લક્ષ્ય છે. અને આ જ્યારે કાર્યો તમે કરવા લાગો છો, ભગવાનના આ સંકેતો મળે છે ત્યારે એ એના મૂળ તરફ એટલે કે ભગવાન તરફ પાછું ફરી રહ્યું છે. મન નદી કેવી હોય છે, ભલે ગમે તેટલી દૂર રહે, અંતે વારંવાર એનું મન દરિયા તરફ જ જાય છે. એવી જ રીતે આત્મા ગમે તેટલી પૃથ્વીના ભોગવિલાસોમાં ડૂબે, પરંતુ અંતે તમારે ભગવાન પાસે પાછા ફરવાનું છે. અને જો તમે ભગવાન પાસે પાછા ફરવાનું શરૂ કરો છો તો સમજો છો કે આત્મા તેના ઘરે પાછો ફર્યો. આ સ્મૃતિ પણ ઘણી અનોખી છે. આ મજબૂરીથી નથી થતું, ડરથી નથી થતું, પરંતુ જ્યારે તમે ઊંડા પ્રેમમાં હો છો ત્યારે તમારું હૃદય કહે છે કે કંઈક એવું લાગે છે કે કોઈ જાણે મને જોઈ રહ્યું છે, એક સંકેત કે કોઈ મને બોલાવી રહ્યું છે. અને આ સતત ને સતત અનુભવાતી પ્રક્રિયા એટલે ભગવાનનો આ કોલ તમારી તરફ આવેલો છે. તે ભગવાનનો સંકેત છે કે હું તારી સાથે જ છું, તારી અંદર જ છું, ફક્ત મને થોડીક વાર માટે અનુભવ કર. ઋષિમુનિઓ કહે છે કે ક્યારેક ભગવાન એટલા નજીક હોય છે કે આપણું મન પણ સમજી શકતું નથી કે આ પ્રેમ ક્યાંથી આવી રહ્યો છું, પરંતુ આત્મા તેને ઓળખે છે. અને જ્યારે આ યાદો દિવસમાં ઘણી વખત આવવા લાગે છે ત્યારે તે ફક્ત ભક્તિ નથી, પરંતુ એક દેવી સંબંધનું પુનર્જીવન છે. એવું પણ જોવામાં આવ્યું છે કે જ્યારે આપણે વારંવાર ભગવાનને યાદ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે ધીમે ધીમે આપણું મન બાહ્ય વસ્તુઓમાં ઓછો રસ લેવાનું શરૂ કરે છે. કોઈ અણગમતી વાતો, દેખાડો, વગર કામની વાતો, સ્પર્ધા, ગુસ્સો, આ બધું નિસ્તેજ લાગવા લાગે છે. પરંતુ શાંતિથી ભગવાનનું નામ લેવું એ સૌથી મધુર અનુભવ લાગવા લાગે છે. આ પરિસ્થિતિ સામાન્ય નથી. તે દર્શાવે છે કે ભગવાન આપણી અંદર સક્રિય થઈ ગયા છે. તે હવે આપણને પોતાના પ્રેમથી ઢાંકી રહ્યા છે અને આપણા આત્માને ઘરે બોલાવી રહ્યા છે. તો આગલી વખતે જ્યારે તમારું મન આપમેળે રામ, કૃષ્ણ, શિવ, શક્તિ, જય ગુરુદેવ કહે છે ત્યારે થોભો તમારી આંખો બંધ કરો, કારણ કે કદાચ તે ક્ષણે ભગવાન તમારા આત્માને સ્પર્શ કરી રહ્યા છે. તેનો અનુભવ કરો. ચોથો સંકેત એ છે કે તમારા કાર્યો શુદ્ધ થઈ જાય છે. ભગવાનની ખુશીનો સૌમ્ય સંકેત. આપણે બધા જાણવા માંગીએ છીએ કે આપણે સાચા માર્ગ પર છીએ કે નહીં. શું ભગવાન આપણાથી ખુશ છે? શું આપણું જીવન એવી દિશામાં જઈ રહ્યું છે જ્યાં આપણે ખુશ રહી શકીએ? તો ઋષિમુનિઓ આપણને કહે છે કે જ્યારે આપણા જીવનમાં ભગવાનના માર્ગો સરળતાથી ખુલવા લાગે છે ત્યારે આપણને આપણા કાર્યના પરિણામોમાંથી આ પ્રશ્નનો જવાબ મળે છે.
જો કોઈ પણ પ્રયત્ન કર્યા વિના પરિસ્થિતિઓમાં સુધારો થવા લાગે તો તે આપણા સારા કાર્યોનું પરિણામ છે અને તે એક સંકેત પણ છે. આપણા સારા કાર્યો ફળ આપે છે અને સંકેત આપે છે કે ભગવાન આપણી યાત્રાથી સંતુષ્ટ છે. કાર્યો ફક્ત બાહ્ય કાર્યો નહીં, પરંતુ જેમ કે આપણા વિચારો, આપણા ઈરાદા, આપણી ભક્તિ, આ બધું આપણા કાર્યોનો એક ભાગ છે. જ્યારે આપણું આંતરિક સ્વ ભગવાન સાથે જોડાયેલું હોય છે, જ્યારે આપણે દેખાડો કર્યા વિના નિસ્વાર્થ સેવા કરીએ છીએ, ત્યારે આપણું જીવન અંદરથી દૈવી દિશામાં વહેવા લાગે છે. ઋષિમુનિઓ સમજાવે છે કે ભગવાન આપણી ભક્તિ અને કાર્યોને ખૂબ જ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા હોય છે. જો આપણે ફક્ત પૂજા કરીએ છીએ પરંતુ આપણું મન દ્વેષ, ક્રોધ કે લોભથી ભરેલું હોય તો તે કાર્ય ભગવાન સુધી પહોંચતું નથી. પરંતુ જો સાચા હૃદયથી કોઈ ભૂખ્યા વ્યક્તિને રોટલી ખવડાવશો અથવા દિવસના અંતે ફક્ત એકવાર ભગવાનનો આભાર કહીને સૂઈ જશો તો તે નાનું કાર્ય પણ ભગવાનના હૃદયને સ્પર્શે છે. તમે જોયું જ હશે કે ક્યારેક કોઈ કામ ખૂબ મુશ્કેલ લાગે છે, પરંતુ જેમ જેમ તમે તેને સાચા ઈરાદાથી કરો છો, એક પછી એક એવા બધા અવરોધો પોતાની જાતે જ દૂર થવા લાગે છે. લોકો મદદ કરવાનું શરૂ કરે છે, રસ્તાઓ આપોઆપ બની જાય છે. તમને સમજાતું નથી કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે, તો તે ભગવાનનો સંકેત છે. તે કહી રહ્યા છે કે તમે સાચી દિશામાં છો અને તમારા કાર્યોની ઉર્જા તમારા માટે માર્ગ મોકળો કરી રહી છે. ક્યારેક આવું પણ થાય છે, ક્યારેક આપણે સખત મહેનત કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પણ છતાં પણ વસ્તુઓ આપણી ઈચ્છા મુજબ થતી નથી, વસ્તુઓ અટકી જાય છે. આવી પરિસ્થિતિમાં પણ ગભરાવાની કોઈ જરૂર નથી. ઋષિમુનિઓ કહે છે કે ક્યારેક ભગવાન આપણને રાહ જોવા માટે કહે છે, જેથી આપણે વધુ શુદ્ધતા સાથે આગળ વધીએ. તેથી જો તમે જાણવા માંગતા હો કે ભગવાન તમારાથી ખુશ છે કે નહીં, તો જુઓ કે તમારા જીવનમાં કઈ સરળતા આવી રહી છે. તમે જાણવા માગો છો કે ભગવાન તમારા બીજા કાર્યોથી, તમારા દૈનિક કાર્યોથી સારા કાર્યો કરવા માંગે છે. શું તમારા કાર્યો હવે બીજાઓની માટે સારા કાર્યો થઈ રહ્યા છે? શું તમને અંદર સંતોષ અને બહાર ઉકેલો મળી રહ્યા છે? જો આવું થાય તો ખાતરી રાખો કે ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે. તમે એ દિશામાં ચાલી રહ્યા છો જે તે ઈચ્છે છે, મતલબ ભગવાન જે ઈચ્છે છે કે તમે આ જ દિશામાં આગળ વધો. 5મી નિશાની એ છે કે બીજાઓ પ્રત્યે કરુણા અને ક્ષમાનો ભાવ આવી જવો. જ્યારે આપણે ભગવાન તરફ આગળ વધીએ છીએ ત્યારે આપણને આપણી અંદર જ એક એવો અનુભવ થાય છે કે બીજા પ્રત્યે આપણને ક્રોધ રહેતો નથી, તેઓ પ્રત્યે આપણને સતત ને સતત કરુણા અને ક્ષમાનો ભાવ થાય છે. પરિવર્તન એ સૌપ્રથમ આપણા હૃદયમાં આવે છે અને પછી એ પરિવર્તન આપણા જીવનમાં દેખાવા લાગે છે, આપણા કાર્યોમાં દેખાવા લાગે છે. ઋષિમુનિઓ કહે છે કે કરુણા અને ક્ષમાની લાગણી, જ્યારે તમે ભગવાનને તમારા પૂરા હૃદયથી પ્રેમ કરો છો ત્યારે ભગવાન જ તમારા હૃદયને લાગણીઓથી ભરી દે છે, કરુણા અને પ્રેમથી ભરી દે છે. અને પહેલાં આપણને કોઈ પ્રેમ કરે છે કે નહીં એ ધ્યાનમાં આવતું હતું, પરંતુ હવે આપણને એવું લાગશે કે આપણે આપણા જીવન દ્વારા, આપણા વ્યક્તિત્વ દ્વારા, આપણા કાર્યો દ્વારા કેટલા લોકોને ખુશ રાખી શકીએ, કેટલા લોકોનું સારું કરી શકીએ, એ જ સતત ને સતત આપણું ચિંતન રહે છે. પહેલાં કોઈની ભૂલ પર તરત જ ગુસ્સો આવી જતો હતો, પરંતુ હવે ભૂલ તો દેખાય છે પણ ગુસ્સો નથી આવતો. તેના બદલે આપણું હૃદય એવું કહે છે કે નક્કી એ સામેના વ્યક્તિને કોઈ પીડા હશે, કોઈ પરિસ્થિતિ એવી હશે કે જેમાંથી એ પસાર થઈ રહ્યો હોય છે, એટલે આપણે અંદરથી જ તેને માફ કરી દઈએ છીએ. આ પરિવર્તન જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરો. આ કોઈ સામાન્ય પરિવર્તન નથી, એ આ આત્માનું પરિવર્તન છે. શુદ્ધ થવું એ ભગવાનની હાજરીની નિશાની છે. જ્યારે આપણે કોઈને દુઃખમાં જોઈએ છીએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારની ચિંતા વગર લાચાર અનુભવીએ છીએ. જો આપણે સંબંધ બનાવ્યા પછી પણ રડીએ તો આપણા દિલને આપણે માનવ મર્યાદાઓથી ઉપર ઉઠી ગયા હોય છે. ઋષિમુનિઓ કહે છે કે દેવી પ્રેમનો સંચાર થઈ જાય છે અને ભગવાનની સૌથી મોટી ઓળખ એ છે કે તે દરેકને જીવન આપે છે, માફ કરે છે. અને જ્યારે ભગવાન આપણી અંદર આવે છે ત્યારે આપણે પણ ભગવાન જેવા માફ કરનારા અને તેમના જેવા સહિષ્ણુ બની જઈએ છીએ. જ્યારે આવા લોકોના હૃદયમાં કંઈ પણ બને છે, તેઓ જે કંઈ પણ કરે છે તે પ્રેમથી કરે છે અને સામેના વ્યક્તિને પણ તેના આવવાથી એક સકારાત્મકતા, એક પ્રેમની અનુભૂતિ થાય છે. સામેનું વ્યક્તિ તેના મુશ્કેલી ભર્યા સમય, તેની સંકટ સમય, તેના પ્રોબ્લેમ તમને સામેથી જ કહેવા લાગશે અને જાણે કે તમે એને તરત જ ઉકેલ આપી દેશો એવું તમારું વ્યક્તિત્વ બની જાય છે. તો તમે ખુશ થાઓ, કારણ કે તમે હવે માત્ર ભક્ત નથી પરંતુ ભગવાનના ગુણોને તમારા જીવનમાં જીવનારા બની ગયા છો. સાચો ભક્ત એ છે જેનું હૃદય ભગવાન જેવું છે. બધા માટે ખુલ્લા રહો, કોઈનો દ્વેષ ન રાખો, કોઈનો ગુસ્સો
ન રાખો. આપણને ફક્ત એક જ લાગણી હોવી જોઈએ, બધા મારા છે, વસુધૈવ કુટુંબકમ, બધા મારા ભગવાનના અંશ છે. અને ઋષિમુનિઓ કહે છે કે ભગવાન તેને મુક્ત કરતા નથી, પરંતુ તેને પૂર્ણ જીવન મોક્ષ તરફ આગળ વધે છે. ઋષિમુનિઓ કહે છે કે જો તમે પ્રેમમાં છો તો તમે કોઈની સાથે ગુસ્સે રહી શકતા નથી, અને આ પ્રેમ ભગવાનનો છે અને સંપૂર્ણપણે તમારી અંદર છે, અને તે તમારે સતત ને સતત અનુભવવો જોઈએ. ભગવાન એ અનુભવ તમને કરાવે છે, પણ એ અનુભવને યાદ રાખી અને તમારું વર્તન તમારે તેવું કરવું જોઈએ. ભગવાન કહે છે કે તમે મને તારું હૃદય આપ્યું, તેથી આભાર. ભગવાનની ખુશીમાં સૌથી સૌમ્ય અને સુંદર, સૌથી ઊંડી છઠ્ઠી નિશાની એ છે કે મુશ્કેલ પરિસ્થિતિ જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તમને આંતરિક શક્તિ મળે છે. જ્યારે પરિસ્થિતિ આપણા નિયંત્રણની બહાર હોય ત્યારે કોઈની સાથે આવું થાય છે કે બહારથી બધું જ તૂટી રહ્યું હોય એવું લાગે, સંબંધો પણ તૂટી જાય એવું લાગે, તેમનું સ્વાસ્થ્ય બગડે છે, નાણાકીય સમસ્યાઓ વધે છે અને મન ઊંડી નિરાશામાં ડૂબી જાય છે. પણ આવા સમયે પણ જો તમારું હૃદય સંપૂર્ણપણે તૂટેલું નથી, પરંતુ અંદરથી ક્યાંકથી વારંવાર શાંતિ અને હિંમત ઉભરી આવે કે થઈ જશે, આટલું પણ ખરાબ નથી, અને તમને બીજા મહાપુરુષોના જીવનચરિત્રો યાદ આવવા લાગશે કે એમના જીવનમાં તો કેટલું ખરાબ થયું હતું, તો પણ તેમણે હિંમત નથી હારી. એટલે આ હિંમત જે આપનાર છે એ ઈશ તત્વ તમારી અંદર સતત ને સતત તમને કોઈ પણ પરિસ્થિતિમાં આગળ વધવા માટે પ્રેરે છે. તે કોઈ સામાન્ય શક્તિ નથી, તે ભગવાનની અદૃશ્ય શક્તિ છે. અને આ ભગવાનની હાજરી અને એક સંકેત છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે. ઋષિમુનિઓ કહે છે કે જો તમે સાચા હૃદયથી ધ્યાન, પ્રાર્થના અને અભ્યાસ કરો છો તો ભગવાન ક્યારેય તમને એકલા છોડતા નથી. તોફાનમાં પણ તમારી સાથે અંદર ચૂપચાપ ઊભા હોય છે. જેવી પરિસ્થિતિમાં અંદરથી તમે હિંમત અનુભવો છો અને તમને અનુભવ થશે કે અંદરથી કોઈ પકડી રહ્યું છે, અને આ અનુભવ માત્ર ભગવાનનો જ છે, અને તે માત્ર ભગવાનની કૃપાથી શક્ય છે. જ્યારે આવા કાર્યો આપણી આંતરિક શક્તિને દુર્ગાની જેમ મજબૂત અને અડગ બનાવે છે, ત્યારે ઋષિમુનિઓ કહે છે કે ભગવાન આપણને શાંતિ આપે છે. તે હંમેશા આપણી કસોટી કરે છે, અને જ્યારે પણ તે ખુશ હોય છે ત્યારે એ કસોટી વચ્ચે પણ તમને હાર માનવા દેતો નથી અને સહન કરવાની શક્તિ આપે છે. જ્યારે કોઈ જીવનમાં બધી આશા ગુમાવી દે છે તો પણ અંદરથી ભગવાન સતત ને સતત કહે છે બધું ઠીક થઈ જશે, હું તારી સાથે છું. તો તમારો આ માર્ગ સાચો છે, અને આત્મા એ સાચા પ્રેમ અને ભક્તિથી ભગવાનની સાથે જોડાયેલું છે. જો કોઈ મીઠો શબ્દ સાંભળો છો, તમારું સ્વાસ્થ્ય સુધરે છે, અથવા તમે ઈચ્છો છો કે સમસ્યાનું નિરાકરણ થાય, તો સમજો કે ભગવાનની કૃપા અને ખુશીની નિશાની છે. ભગવાન આપણા જીવનમાં સતત નાના આશીર્વાદો મોકલે છે, પરંતુ આપણે તેમને ત્યારે જ અનુભવી શકીએ જ્યારે આપણે તેમના વિશે જાગૃત હોઈએ. જો તમે જીવનની મુશ્કેલીઓ વચ્ચે પણ નાની ખુશી જોઈને આભાર માનવા માંડો છો, તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારી નજીક છે, તમને સંજીવની આપી રહ્યા છે. જ્યારે ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે તે આપણા જીવનમાં એવી ખુશી લાવે છે જે આપણને આગળ વધવાની ઉર્જા આપે છે. આ આશીર્વાદ આપણને યાદ અપાવે છે કે આપણે એકલા નથી, અને તે આપણી સાધના, પ્રેમ અને કાર્યોથી સંતુષ્ટ છે. તેથી જો તમે દરેક દિવસની નાની નાની ખુશી અનુભવી શકો છો, તો તમે તેનો ભગવાનનો પ્રેમ માનો. દરેક નાની ખુશી એક દેવી ભેટ છે જે કહે છે કે ભગવાન તમારાથી ખુશ છે અને તમારી સંભાળ રાખી રહ્યા છે. મિત્રો, ભગવાનની ખુશી અનુભવવી એ આપણા હૃદયનો અવાજ સાંભળવા જેવું છે. જ્યારે આપણે સાચા હૃદયથી પ્રેમ કરીએ છીએ, પૂજા કરીએ છીએ અને કરુણા કરીએ છીએ, ત્યારે ભગવાન આપણી નજીક છે. તમારી અંદર રહેલી શાંતિ અને પ્રેમને ઓળખો, આ તેની ખુશીનો પુરાવો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઇક કરો, તમારા પ્રિયજનો સાથે શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, જો આ વિડીયો તમારા હૃદયને સ્પર્શી રહ્યો છે અને ભગવાનમાં તમારી શ્રદ્ધાને વધુ મજબૂત બનાવી રહ્યો છે, તો ભગવાન તમારા જીવનમાં એવી ખુશીઓ લાવશે જે આપણને આગળ વધવાની ઉર્જા આપે છે. આ આશીર્વાદ આપણને યાદ અપાવે છે કે આપણે એકલા નથી, અને ભગવાન હંમેશા આપણી સાથે છે. તમારી અંદર રહેલી શાંતિ અને પ્રેમને ઓળખો, અને ભગવાન સતત તમારા માર્ગને પ્રકાશિત કરે. અને અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને હંમેશા ભગવાન તેમના આશીર્વાદથી તમને આશીર્વાદ આપે. આભાર. મળીશું નવા વિષય સાથે, નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.